કે આ વ્યક્તિ જેને આપણે ભાવિ પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવો છે તો એને 2-3 વર્ષમાં એની આવી ઝલક બતાવવાની રહેશે. 2013ના મહાકુંભ વખતે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા એવું જે તે સમયે નક્કી થયું હતું. એમાં 2 નામ ત્યારે મેઇન હતા, એક લાલકૃષ્ણ અડવાણીજી સ્વયં અને એક નરેન્દ્ર મોદી. અમે આ રીતે આખા દેશનું નવનિર્માણ કરવા માંગીએ છીએ અને એમાં ધર્મસભા જે છે સત્તા જે છે રાજસત્તા કરતાં મોટી છે, એટલે કુંભ મેળામાં આ બધું મહામંથન થવાનું છે. આગામી સમયમાં નરેન્દ્ર મોદી પછીનું કોણ, એશિયા ખંડથી માંડીને દેશમાં ક્યાં શું ચાલી રહ્યું છે વિશ્વમાં અને ક્યાંથી શું પડકાર આવવાનો છે ને આપણે કઈ રીતે બચવું એનું બિલકુલ ત્યાં મહામંથન થશે. એવો વ્યક્તિ આવે તો એ એક તો ક્લિયર થઈ ગયું કે એનું વિઝન ક્લિયર છે, એનો યુનિફોર્મ ક્લિયર છે, એનો કલર ક્લિયર છે, એની વાત એજન્ડા ક્લિયર છે. તમે એમ કહો આપણે ઘણી વખત સાંભળનારા માને અથવા તમારા મારા પ્રશ્ન થાય કે ન્યા સાધુ સંતો કે એને માનશે કોણ, એમ ના હોય. હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં સામાજિક અને જે સાંસ્કૃતિક રીતે જેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે એટલે કે મહાકુંભ મેળો. દર 12 વર્ષે મહાકુંભ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાતો હોય છે અને આ વખતે એમાં નક્કી થવાનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી હવે કોણ. જે આ 2013માં પણ નરેન્દ્ર મોદીનું નામ નક્કી થયું હતું અને તેમને જે રીતે તેઓ અત્યારે પ્રધાનમંત્રી છે ને હવે તેના બાદ કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આ મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને હવે તેમના પુરોગામી તરીકે કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે અને તે અનેક નામો પણ ચર્ચાઈ રહ્યા છે અને આ મેળાનું શું મહત્વ છે તે તમામ વિશે વાત કરવી છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, દર 12 વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાય છે અને તેમાં આપણે જોઈએ તો 2013માં નરેન્દ્ર મોદીનું નામ નક્કી થયું હતું અને હવે તેમના પુરોગામી તરીકે હવે તેમના પછી કોણ તે સૌથી મોટો પ્રશ્ન અત્યારે પૂછાઈ રહ્યો છે. અનેક નામો ચર્ચા થઈ રહી છે અને સર અહીંયા કેમ નક્કી થાય છે, કેમ આટલું મહત્વ છે આ મેળાનું, શું કહેશો સર? જુઓ, હિન્દુ સંસ્કૃતિ એને માનનારો સૌથી કટ્ટર રીતે માનનારો જે પક્ષ કયો કે જૂથ કયો કે સંસ્થા કયો નામ છે RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એની એક પ્રથા રહી છે. ભૂતકાળમાં તો એ સત્તામાં હતી નહીં, RSS એ નતો, ભારતીય જનતા પાર્ટી પણ નહોતી, એટલે કોઈ વિચાર નતો, ખાલી હિન્દુત્વની જ વાત થયા કરતી હતી. આ મેળો જે કુંભ મેળો યોજાય છે, હરિદ્વારમાં યોજાય છે, નાસિકમાં યોજાય, 3 જગ્યાએ યોજાય છે કુંભ મેળા. દેશભરના ખાસ કરીને સંતો મહંતો આવે, એનું એક બહુ મોટું મૂલ્ય છે. એનું પવિત્ર પણ એવું છે કે નદીમાં સ્નાન કરવાથી તમારી જાણ ખાતા આપણે જેમ કહીએ 7 પેઢીનો તમને જે સારપ મળી રહે, પુણ્યનું ભાથું બંધ રહે, એવી રીતના હોય છે. હવે એક કુંભ મેળો જે છે એ એક સાંસ્કૃતિક મહામંથનનું કેન્દ્ર છે, હબ છે સાંસ્કૃતિક મહામંથનનું. દેશના આપણા લોકો જે છે એને ક્યાં લઈ જવું, આપણી વિરાસતને કેમ આગળ વધારવી, સંત પરંપરા જે છે એનો નિર્વાહ કેમ કરવો અને પ્રજાને સુશાસન એટલે કે રાજા દશરથના, કારણ કે આ અત્યારે તમે જાઓ છો પ્રયાગરાજ, તમે કહો છો અયોધ્યા, આમ જુઓ તો સરયુના કાંઠે અયોધ્યા રામ રાજ્ય માટે થઈને આખી દુનિયામાં પ્રચલિત છે. તો રામ રાજ્યની પરિકલ્પના જે છે એ RSSના મૂળમાં રહેલી છે કે એક એવી પરિકલ્પના કે જેમાં તમામ લોકોને પૂરતો ન્યાય મળતો હોય, કોઈને કોઈ કારણોસર અન્યાય ન મળવો જોઈએ. ખરેખર તો રામ રાજ્યની શ્રીમદ ભાગવતથી માંડીને રામાયણ સુધીમાં જે વ્યાખ્યા છે શું છે, રામ રાજ્ય એટલે વિકારનો જન્મ ન થાય તે નિર્વિકાર માણસો થાય. જે રીતે આ તો આપણે નથી પાડતા મનુષ્યો, પણ આપની જાણ ખાતર પ્રકૃતિએ એવી વ્યવસ્થા કરી છે કે પ્રાણીઓ અને પશુઓ એ પણ જે છે શારીરિક સંબંધ બાંધવાની એક ઋતુ એની હોય છે. ઋતુ ફેર કરતા નથી, 12 માસ 24 કલાક એ કામી રહેતા નથી. એ એક પ્રકૃતિદત્ત વ્યવસ્થા છે. એકમાત્ર સમજણી પ્રાણી જે પ્રાણીઓને તમામ જેટલી જાતિ જ્ઞાતિ છે માનવીઓ કે જે એ બધામાં સૌથી સર્વશ્રેષ્ઠ બનાવ્યું તો મનુષ્યને, પણ આપણે બધા કુદરતને અતિક્રમવામાં નંબર 1 છીએ. આપણે ત્યાં સંયમ નિયમ ઓછું પાળવામાં આવે છે, જ્યારે કે બાકીના બધા જ પ્રાણીઓમાં એને ઋતુગત એની રતિ ક્રીડા કરે છે. તો એ જે મૂળ વાત છે એ ઉપરાંત રામ રાજ્યની પરિકલ્પના એટલે શું, મેં કીધું તેમ તમને કે આ અવિશ્વાસની પળ પણ જન્મી નહોતી, એટલે રામ રાજ્યમાં કોઈ તાળા કૂચીનો જન્મ નહોતો થયો. એ સમજતા હતા હા બિલકુલ દરવાજા ખુલ્લા, કોઈ ચોરી કરવાની
ચેષ્ટા તો જાગવી જોઈએ, મનમાં જ એવું ન થાય તો ચોરીનો સવાલ ક્યાં હતો ને. એ જમાનામાં એવું હતું રામ રાજ્યમાં, તો જેને શ્રીમદ રામાયણ મોરારી બાપુના કંઠે જૂની રામાયણ જે તેઓ શ્રી કહેતા રામકથા સાંભળી હશે એને ખ્યાલ હશે કે એ જમાનામાં શું હતું કે જેને જે વસ્તુ મળી આવતી એનું ડિસ્પ્લે થતું. જેમ અત્યારે તેરા તુજકો અર્પણ અહીંયા હરસંઘવીજી કહે છે આપણને, ને સારો એક કોન્સેપ્ટ છે કે રાજ્યની પોલીસ એને જે કાંઈ મળી આવે છે ચીજ વસ્તુ અથવા તો એ શોધી કાઢે છે, એ પાછા જેના મૂળ માલિકને પરત કરે છે. એવું તો પેલા નેચરલ હતું કે જે લોકોને જે વસ્તુ મળતી ને એ જમાનામાં હીરા મોતી એવું મળતું, સુવર્ણ મળતું. ત્યારે આવું કઈ સિમ્પલ મોબાઈલ ને એવું તો હતું નહીં. તો હીરા મોતી માણેક ઇત્યાદિ જે મળતું એ પણ એની બાકાયદા તમે કહો ને મંડી એટલે કે બજાર ભરાતી કે ભાઈ આ કોનું છે, આ જેનું હોય લઈ જાવ એમ. એવું રામ રાજ્ય હતું કે વિકાર જ ન જન્મે કોઈનું લઈ લેવાનું અને અવિશ્વાસની પળ પેદા ન થાય એટલે તાળાકૂચીનો જન્મની પણ શક્યતા ઓછી રહે. બાપની હાજરીમાં પુત્રનું અવસાન ન થાય, અનુક્રમણિકા ત્યાં સુધી જળવાઈ રહે. અનુક્રમણિકા જળવાય એટલે ઋતુગત ફળ આવે. અત્યારે જેમ તમે કહો ને આપણે ઘણી વખત છાપામાં વાંચીએ છીએ ને કે ભાઈ માવઠું થયું, એમ ઉનાળામાં માવઠું થયું, પછી શિયાળામાં કેરી આવી. અત્યારે જો અંબામાં કેરી આવી ગઈ, પોરબંદરની બજારમાં ગોંડલમાં કેરી વેચાવા માંડી. બોલો અત્યારે આ બધું વર્ણશંકર પ્રજા છે. વર્ણશંકર પ્રજા એટલે જાતવાન નહીં, એ બધી ઘડી કાઢેલી. એવી રીતે પેલા થતું નહીં, ઋતુગત ફળ આવતા અને ચારેય દિશાઓમાંથી મંગલ વાતાવરણ અને મંગલ વિચારો જ પ્રાપ્ત થતા. અને ક્યારેય કરતા ક્યારેય એવું ન બનતું કે અનુક્રમણિકા ખોરવાય એટલે કે બાપની હાજરીમાં દીકરાનું મૃત્યુ પણ ન થાય. આટલી મોટી વ્યવસ્થા હતી એને રામ રાજ્ય કહેતા. હવે એ રામ રાજ્યની પરિકલ્પનાને સાકાર કરવા માટે થઈને RSS જે છે એ અને એની સાથે સંલગ્ન એવા તમામ સાધુ સંતોનું મંડળ એ બધા જે પ્રયાગરાજ સહિતના 3 જગ્યાએ દેશમાં કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. એ કુંભ મેળામાં ભેગા થાય તો કઈ સ્નાન કરી લે એટલે એ તો અમસ્થાય પવિત્ર જ હોય છે, સ્નાન કરવાનો પ્રશ્ન નથી આવતો. પછી ત્યાં થાય મોટું મહામંથન. આવું મહામંથન 2013માં થયું હતું અને એ 2013માં અશોક સિંઘલથી માંડીને જેટલા વિશ્વ હિન્દુ પરિષદના દિગ્ગજ નેતાઓ હતા જે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટર કન્સર્ન કહેવાય, એ બધા ત્યાં સાધુ સંતોની હાજરીમાં ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે હવે પછી પ્રધાનમંત્રી તરીકે કોને રાખવા. એમાં 2 નામ ત્યારે મેઇન હતા, એક લાલકૃષ્ણ અડવાણીજી સ્વયં અને એક નરેન્દ્ર મોદી. પણ લોકોએ એટલે કે આ બધા સાધુ સંતોથી માંડીને બધા જ લોકોએ નરેન્દ્ર મોદીના નામ પર મહોર મારી હતી. એક તો યુવાન છે, બીજું કટ્ટર હિન્દુત્વ છે, ફક્કડ ગિરધારી છે, એને પૂર્ણકાલીન કહી શકાય એવા RSSના સદસ્ય છે. એ એક વ્યાખ્યા છે કે પૂર્ણકાલીન હોય એને શું હોય, ઘર સંસાર ન હોય, આપણે બધી કોન્ટ્રોવર્સી જવા દઈએ, પણ પૂર્ણકાલીન એટલે એ સમર્પિત જ હોય ભારતીય જનતા પાર્ટીને. જે રીતે નરેન્દ્ર મોદી જાહેરમાં કહે છે કે મારું પૂરું મારા જીવનની ક્ષણે ક્ષણ અને પળે પળ એ જે છે દેશને સમર્પિત છે, એ જે વારંવાર કીધા કરે છે એ આનો જ એક ભાગ છે. તો 2013ના મહાકુંભ વખતે નરેન્દ્ર મોદીને PM બનાવવા એવું જે તે સમયે નક્કી થયું હતું. હવે અત્યારે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે જ. 2029માં હવે પછી લોકસભાની ચૂંટણી આવશે. લોકસભાની ચૂંટણી આવશે ત્યારે નરેન્દ્ર મોદીની ઉંમર થઈ જશે 82 યર્સ ઓલ્ડ, 82 વર્ષ. તો 82 વર્ષમાં ભલે ભગવાન એને દીર્ઘાયુ આપે, પણ એમ કે શારીરિક રીતે ધારો કે કદાચ એમાં કંઈક નબળાઈ આવી જાય કે એવું કંઈ થાય તો હંમેશા ભારતીય જનતા પાર્ટીના જે મધર જે છે માતૃ સંસ્થા કહી શકાય એને છે RSS, એ હંમેશા સેકન્ડ કેડર ઊભી કરવામાં માનતી હોય છે કે જેથી કરીને રદડી પડી એવું ન બને. અને સેકન્ડ કેડરમાં એ લોકો જેને બી ચોઈસ કરે તો હજી 2029ની વાર છે અને તે પછીના જે સમય લાગે ત્યાં સુધીમાં એને કેળવવામાં આવે, એને આપણી ભાષામાં કહે તો પળોટવામાં આવે કે એ એને લાયક બને. અત્યારે એવા 2 ચહેરા ઉપર મહામંથન ચાલી રહ્યું છે. એક ચહેરાનું નામ છે ઉત્તર પ્રદેશના ઝુંઝારુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજું છે મહારાષ્ટ્રના અત્યારે જે મુખ્યમંત્રી છે એ દેવેન્દ્ર ફડણવીસ. એ 2 શું કામ છે એ આપને પછી કહું, પરંતુ આની પાછળ આખું લોજિક જે છે એ એક જ છે કે આપણું હિન્દુ જે છે હિન્દુસ્તાનમાં રહેનારા તમામ હિન્દુ ગણાશે. એટલે કે એનું એ લોકો શીખ હોય, જૈન હોય, મુસ્લિમ્સ હોય યા બીજા કોઈ પણ હોય, ક્રિશ્ચન હોય, એ જુદી વાત છે, પણ રહે છે હિન્દુસ્તાનમાં તો એ બિલકુલ બધાના માટે કોમન
એક જ પ્રકારનો નિયમથી માંડીને બધી જ બાબતો કોમન એજન્ડા જેને કહી શકાય અને બધાને સમાન રીતે જોવાની વાતો જે છે એને કહેવાય હિન્દુસ્તાનમાં હિન્દુત્વનું રાષ્ટ્ર. આપણે કહીએ ને હિન્દુ રાષ્ટ્ર. હિન્દુ રાષ્ટ્ર એટલે મુસ્લિમ વિરોધી એમ નહીં. ભારત વિરોધી કોઈ પણ હોય એની વિરુદ્ધમાં ભારત વિરોધી હોય એની, પણ બાકી બધા જ લોકો જેટલા લોકો રહે ભારતમાં એ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના છે. કારણ કે ધર્મના આધારે તો ભારત અને પાકિસ્તાન અલગ પડ્યા ત્યારે એ પાકિસ્તાન થયું. પાકિસ્તાન થવા પાછળનું લોજિક શું હતું? બાકાયદા ધર્મના આધારે જ થયું છે. તો એ થયું જે તે સમયે આપણે સેક્યુલર બેક્યુલર શબ્દ પાછળથી ઉમેરવામાં આવ્યો. આપણું બંધારણ જ્યારે થયું, તમારી જાણ ખાતર આપણા બંધારણનું આમુખ એટલે કે પ્રસ્તાવનાનું પહેલું પાનું છે, એની ત્યાં તસવીર કોની છે? ભગવાન પ્રભુ શ્રી રામની. એટલે આપણે પણ આમ જુઓ તો એક ધાર્મિક રીતે તમે કહો તો હિન્દુસ્તાન જ છે આપણે. પછી આપણે ઇન્ડિયા અને ભારત ને એવું ઘણું બધું કરવા માંડ્યા અને સેક્યુલર શબ્દ ઇન્દિરા ગાંધીએ બંધારણમાં સુધારો કરીને એમાં ઉમેરવામાં આવ્યો. નહીતર આપણે બિન સાંપ્રદાયિક એવું નહોતું, આપણે સર્વધર્મ સંભાવ હતું, પણ બિન સાંપ્રદાયિક લોગો લાગી ગયો એટલે અત્યારે જે ટીલા ટપકા કરીને કોઈ નીકળે, ભગવા કપડાં પહેરીને નીકળે એને સાંપ્રદાયિક કહે. કોઈ જાળીવાળી ટોપી પહેરીને નીકળે એને પાછા કોઈ સાંપ્રદાયિક ન કહે. તમે જુઓ આ પણ પાછું એટલે એ એક તરફા બધું થઈ ગયું. આ બધું કલુષિત થયેલું વાતાવરણ જે છે એ વાતાવરણને બિલકુલ રીતે સાફ સુથરું કરી અને એક ક્લિયર એજન્ડા, ક્લિયર વિઝન કે અમે આ રીતે આખા દેશનું નવનિર્માણ કરવા માંગીએ છીએ અને એમાં ધર્મસભા જે છે સત્તા જે છે રાજસત્તા કરતાં મોટી છે. એટલે કુંભ મેળામાં આ બધું મહામંથન થવાનું છે. આગામી સમયમાં નરેન્દ્ર મોદી પછીનું કોણ, વોટ નેક્સ્ટ જેને કહી શકાય, એની જે ચર્ચા છે એ આ મહાકુંભમાં થશે. જી સર, જે બે નામોની ચર્ચા થઈ રહી છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, તે બંનેની દેવેન્દ્ર ફડણવીસ ને યોગી આદિત્યનાથની ચર્ચાઓ થઈ રહી છે. તો સર, કયા આધારે ચર્ચાઓ તેના નામની થઈ રહી છે અને કોણ સર આ નક્કી કરતું હોય છે? જુઓ, ભારતીય જનતા પાર્ટીની પોતાની જે સંસ્થા છે RSS માતૃ સંસ્થા, એના અનેકો આયામ છે. એ મુઠ્ઠી નથી, પંજો છે. અનેક શાખાઓ છે. વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને તમે જેમ કહો છો એમાં સાધુ સંતો પણ બધા આવી જાય વગેરે વગેરે. આફ્ટર ઓલ જેમ તમામ નદી દરિયાને મળે એમ તમામ વિચારધારાઓ જે છે હિન્દુત્વને મળે છે. એટલે એમાં શાસ્ત્રોક્ત પ્રમાણિત જે સંતો મહંતો શંકરાચાર્ય ઇત્યાદિ એવા લોકો જે છે, મઠાધીશ્વર, પીઠાધીશ્વર, મહંતો, ગાદીપતિઓ અને મહામંડલેશ્વરો, મહાન વક્તાઓ, શ્રીમદ ભાગવત ને રામાયણના ભાષ્યકારો, આવા બધા અનેકો વિરાટ વિભૂતિઓ છે દેશમાં. એ બધી જ વિભૂતિઓની પાસેથી આ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટીના વિશ્વ હિન્દુ પરિષદના લોકો, ભાજપ નહીં, વિશ્વ હિન્દુ પરિષદના લોકો એ સંતોની સાથે પરામર્શ કરે અને એમ સૂચવે, ધારો કે એક નામ A to Z ગમે તે એ નામ સૂચવે કે અમારી ગણતરી આ છે, તો પછી ત્યાં જે સંતો મહંતો જે છે એની રાય લેવામાં આવે, એની પરામર્શ પછી તે કે આને શું કામ, આને શું કામ નહીં, દાખલા તરીકે. અને એના પછી એ મહામંથનના અંતે એવું નીતિ નિર્ધારણ થાય કે આ વ્યક્તિ જેને આપણે ભાવિ પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવો છે, તો એને 2-3 વર્ષમાં એની આવી ઝલક બતાવવાની રહેશે. એમાં એ પ્રમાણિત થઈ જાય, એ પરીક્ષામાંથી પાર ઉતરે, તો પછી આપણે આગળ વધીશું. હવે એ મહામંથનમાં અત્યારે 2 નામ ચાલી રહ્યા છે. એક મેં કીધું તેમ ઉત્તર પ્રદેશના ઝુંઝારુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના નવયુવાન કહી તો એવા એ દેવેન્દ્ર ફડણવીસ. બંને વચ્ચે ફેર શું છે અને 2 શું કામ છે એમ આપની જાણ ખાતર યોગી આદિત્યનાથ અત્યારે ટોપ મોસ્ટ અને હોટ ફેવરિટ છે. શું કામ? દેશમાં ધારો કે અત્યારે કોઈ એવું રેન્ડમલી સર્વે કરવામાં આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ, તો દુનિયાના ગમે તે લોકોને મૂકવામાં આવે અને યોગી આદિત્યનાથ મૂકવામાં આવે તો અત્યારના સમય પ્રમાણે યોગી આદિત્યનાથ જ જીતે અથવા તો લીડ મેળવે. એ વાત શું છે? યોગી આદિત્યનાથનું વિઝન ક્લિયર છે, એમાં ક્યાંય કન્ફ્યુઝન નથી. ગુનેગાર કોઈ પણ હોય, ગુનેગારને એની કડકમાં કડક સજા આપવી જોઈએ. એમાં નાત, જાત, ભાત, ઉંમર, વર્ગ, પ્રદેશ કશું જોવામાં આવતું નથી. જે કેટલાક એન્કાઉન્ટરો ત્યાં થયા છે એમાં મેક્સિમમ કોના થયા અને મિનિમમ કોના થયા એ તો તમારા અપરાધ ઉપર આધાર છે ને. તમે મેક્સિમમ અપરાધ કરતા હો તો કોઈ પણ કાસ્ટના હોય ઓબ્વિયસલી એને તમે આવું કરવાના છો, એન્કાઉન્ટરનો ભોગ બનવાના યા તો સજા પામવાના. અને ઓછા હોય તો સ્વાભાવિક ઓછા છે.
તો ઉત્તર પ્રદેશ બિહારમાં આપણે બધા જાણીએ છીએ કે ત્યાં જે માફિયાઝ લોકો છે એની એક ચોક્કસ પ્રકારની કાસ્ટ છે, જેમ માઇનોરિટીઝના છે એમ બીજા લોકોની. તો એ જે કાસ્ટના માફિયાઓ તો વર્ષો સુધી જેણે સામ્રાજ્ય ભોગવું પેરેલલ ગવર્મેન્ટ ચલાવ્યું, યોગી આદિત્યનાથના આવ્યા પછીથી એ લોકો ફફડે છે એમ કહો તો ચાલે. અને એના બધા એન્કાઉન્ટરથી માંડીને જે થયું આપણી નજર સામે છે. બીજું, યોગી આદિત્યનાથનું ક્લિયર વિઝન છે કે કટેંગે અરે બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે. તો મોદીનો નિર્ણય છે. આનો તો અહીંયા જ પૂરું થાય છે. જો આ બેયને ભેગું નહીં કરવું જોઈએ. ભેગું કરવાથી પાછું જુદો એક સમીકરણ બને છે. યોગી આદિત્યનાથનું અહીંયા જ વાત પૂરી થાય છે. બટેંગે તો કટેંગે, ધેટ્સ ઓલ. પછી શું છે એ તમને કહું કે બટેંગે તો કટેંગે એટલે નરેન્દ્રભાઈ યોગી આદિત્યનાથે એમ કીધું છે કે ભૂતકાળમાં ધારો કે હમણાં લોકસભાની ચૂંટણી થઈ, ઉત્તર પ્રદેશમાં બહુ મોટો લોસ થયો ભારતીય જનતા પાર્ટીને. શું કામ? બટ ગયે થે, બટ ગયે એટલે કટ ગયે. કે કોઈએ કાંઈ પણ પોતાની વિચારધારા થોપવાની કોશિશ કરી, હાઈકમાન્ડે બીજું કાંઈક વિચાર કરવાની કોશિશ કરી અને મતોનું વિભાજન થઈ ગયું. અને જે પ્રકારે ખોટી બુમરેંગ અમુક ભારતીય જનતા પાર્ટીના જ કે ઉમેદવારોએ જે કેટલીક ભાવાવેશમાં આવી અને એવી બધી જાહેરાતો મંડી કરવા જેથી કરીને પ્રજામાં ખોટો મેસેજ ગયો. જાહેરાતો એટલે કે એવી બધી ફાંકાફોદારી કરવા માંડ્યા ઉમેદવારો કે જો હમણાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તો 400 કે પાર આને વાલી હે અને 400 કે પાર આવશે એટલે અમે લોકો બંધારણમાં ફેરફાર કરીશું. હવે એ વાત છે એ રાઇવલ જેને કહી શકાય વિપક્ષોએ પકડી લીધી કે આ તો બંધારણને પણ અવગણવાની વાત છે ને વગેરે વગેરે. હાલાકી એ વાત એટલી બધી ખોટી હતી, પણ આ દુનિયામાં એવું છે કે માઇકમાં બોલો તે સંભળાય. હજારો કે લાખો લોકો સત્ય ઉચ્ચારે એ ન્યા બેઠા એટલે બોલે એ વંચાય કે સંભળાય નહીં. માઇકમાં બોલે જે કોઈ જેવું બોલે એ પણ સંભળાય. ઇન્દિરા ગાંધી, પંડિત નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધી સુધીની કોંગ્રેસે 52-55 વર્ષ સુધી શાસન કર્યું. એમાં નહીં તો પણ 70 વાર જેટલો બંધારણમાં નાના મોટા સુધારા વધારા કરવામાં આવ્યા છે. પણ એ વાત ન પકડાણી. માની લો ભૂતકાળ છે એમ, અને અત્યારે બધાએ એક જ વાત પકડી લીધી કે જો મોદી સરકાર 400 કે પાર આવશે તો બંધારણમાં ફેરફાર કરશે. અને પછી થોડીક ઢીલ મૂકીને જેમ સારો ખેલાડી હોય એ છક્કો મારી દે નબળા બોલમાં, એમ વિપક્ષોએ પકડી લીધું કે તો પછી જે કેટલીક માઇનોરિટીઝ ખાસ કરીને મુસ્લિમ સમુદાય જે છે એને બહુ પીડા ભોગવવાની આવશે. કારણ કે હિન્દુનું શાસન આવી જશે, બધાએ ધર્માંતર યા તો કરી દેવું પડશે યા તો પાઠ પૂજાના જે નીતિ નિયમો બદલાવવા પડશે વગેરે વગેરે. એને કારણે શું થયું, લોકસભાની ચૂંટણીમાં 400 કે પારને બદલે 240 ભારતીય જનતા પાર્ટી અટકી ગઈ. બાકી કેટલાક ક્ષત્રિય આંદોલન સહિતના અનેક મુદ્દાઓ હતા, પણ ટૂંકમાં એ બટા તો કટા. તમે કોઈ પણ હિસાબે હિન્દુત્વની વાતમાંથી ફગ્યા તો બાકી બધું ડખો થયો ને. એટલે યોગી આદિત્યનાથે ચોખ્ખે ચોખ્ખું કીધું કે અગર હમ બટેંગે તો કટેંગે. પછી એની એ વાત જે છે, કારણ કે યોગીના કપડાં ભગવા કપડાં છે, બાકાયદા સંત મૂર્તિ છે. હવે સાધુ વેશમાં કોઈ માણસ સત્તામાં આટલો કાબેજ હોય ને કાબેલ હોય તો આપણા દેશમાં તો એ ઉપડતા નથી, એ હકીકત છે. પણ વિશ્વના જે કેટલાક વિકસિત રાષ્ટ્રો છે એને પાછો એવો ભય છે. ભય એટલે સ્વાર્થનો ભય. સ્વાર્થનો ભય છે કે જો આ હિન્દુત્વને જ આ પ્રમોટ કરશે, આવા કોઈ માણસ ધારો કે પીએમ તરીકે આવી જાય મોદી આપણે યોગી જેવા, તો કેટલીક બાબતો એવી છે જે વિશ્વ આપણા દેશમાં એવી સંપદા છે, કુદરતી સંપદા ભારતમાં, કે જો એનો સદુપયોગ કરવામાં આવે તો આપણે વિશ્વના અનેક દેશોને જે છે એના કરતાં અનેક ગણા આગળ નીકળી જઈએ. જેમ કે વિશ્વમાં એ રાષ્ટ્ર મહાન ગણાય, સુખી સંપન્ન સદ્ધર ગણાય જેની પાસે સોનાનો ભંડાર સૌથી વધુ હોય. આજની તારીખે અમેરિકા છે, આપણો 6ઠો 7મો ક્રમ એમાં છે સત્તાવાર રીતે. પણ એ સત્તાવાર રીતે, બિન સત્તાવાર રીતે આપણે એ બધા કરતા અનેક ગણું વધારે છે. આપણે જે અમેરિકાએ બેંકમાં જે રિઝર્વ બેંક ઓફ વર્લ્ડની રિઝર્વ બેંકમાં જેટલું સોનું મૂક્યું હોય છે, આપની જાણ ખાતર એટલું સોનું તો આપણા મંદિરોમાં એમનેમ ઢબુરાયેલું પડ્યું છે અને પોરબંદરની મેરાણીઓ એમનેમ ગળામાં ટાંગીને ફરે છે, સમજી લ્યો. પણ એ બધું આપણે કે ને બધો વેર વિખેર છે એટલે એને રાષ્ટ્રીય સંપદા ગણવામાં નથી આવતી, ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ગણવામાં આવે છે. પણ જો યોગી જેવો કોઈ માણસ આવી જાય તો એ તો કોઈ પણ પ્રકારે બાંધછોડ કરવામાં માનતા નથી.
બંધારણની જગ્યા છે, બંધારણનો કોઈ અવગણવાની સવાલ નથી, પરંતુ બંધારણનો જે કેટલાક લોકોએ સૂચિતાર્થ ખોટા કર્યા, પોતાની રીતે અર્થઘટન કર્યું. બિન સાંપ્રદાયિક શબ્દનો ગુજરાતી એ છે કે કોઈ પણ ધર્મનો નીચો ન ગણવો, કોઈ પણ ધર્મ તરફે ન રહેવું, કોઈની તરફદારી નહીં, કોઈની વિરુદ્ધની વાત નહીં, સર્વ ધર્મ સંભાવ, એ છે સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતા એટલે અધર્મ નહીં, સધર્મ પણ સૌનો ધર્મ. આ વાત બહુ મુખ્ય છે. સૌના ધર્મનો આદર એમ, અને સધર્મિક, દરેક માણસને પોતાની ધાર્મિક વિધિ પ્રમાણે બધું કરવાની છૂટ, અને કંઈક તો હોવું જ જોઈએ. આપણામાં અને જાનવરમાં ફેર એટલો છે કે આપણે ધાર્મિક છીએ, સમજણ નામની ચીજ આપણામાં છે. બાકી આહાર, નિંદ્રા, ભય ને મૈથુન તમામ જીવ માટે કોમન છે. એકમાત્ર બુદ્ધિ તત્વ અને લાગણી તત્વ આપીને આપણે વિશ્વના તમામ પ્રાણીઓમાંથી અલગ તરી આવ્યા બૌદ્ધિક સ્તરે. તો એ જે સમજણવાળી બુદ્ધિ છે એમાં કેટલાક લોકોએ એવું કર્યું કે બિન સાંપ્રદાયનો અર્થ મુસ્લિમ તૃષ્ટિકરણ તરફ કર્યો, અને બાકીને બધું જે છે એને મત આધારિત બધી વાતો લઈ ગયા. એનાથી આપણે અનેક ગણું ગુમાવ્યું, દેશ ઘણો પાછળ રહ્યો. હવે એની બધી મહામંથન ચાલે છે, એમાં તથ્યો જે હોય તે. દેશમાં સુભાષ કશ્યપ જેવા બંધારણીય નિષ્ણાતો પણ છે, જે આજની તારીખે વન નેશન વન ઇલેક્શન સહિતની જે સમિતિ છે એમાંય તેઓ શ્રી છે. એ બધો એનો ગંભીર વિષય છે, પણ મૂળ વાત એટલી છે કે યોગી આદિત્યનાથ જેવો જો કટ્ટર હિન્દુવાદી, એટલે કે હિન્દુસ્તાનવાદી, રાષ્ટ્રવાદી કહેવાય, એને હિન્દુવાદી કહેવો એ પણ ખોટું, રાષ્ટ્રવાદી, કે નેશન ફર્સ્ટ. આ ડોનાલ્ડ ટ્રમ્પ એ ફરી પાછા જીતી ગયા, એનું વિઝન શું છે? નેશન ફર્સ્ટ. પેલા અમારો રાષ્ટ્ર, પછી દુનિયા, એમ આપણે કહીએ ને સર સલામત તો પગડિયા બહુ, એમ યોગી આદિત્યનાથ કહે છે કે સૌથી પહેલા અમારી દેશ સલામત, તો બાકી બધી વાત પછી નહીં આવે. એટલે એ કટ્ટરવાદી છે ટૂંકમાં. તો એ જે વિકસિત રાષ્ટ્રો છે એને ભય લાગે છે કે જો યોગી આદિત્યનાથ જેવો કટ્ટર સાધુ સંત જેવો માણસ આ હિન્દુસ્તાનના સત્તા ઉપર કાબીજ થઈ જશે તો આપણી પાલી હાલશે નહીં. કારણ કે જે કેટલાક લોકો એનજીઓસના નામે દેશમાં નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એના નામે, એટલે જેને સ્વૈચ્છિક સંસ્થા કહેવાય, એ સંસ્થા બુદ્ધિપૂર્વકની જ હોય છે. એને કરોડો રૂપિયાના ફંડ આપે આ લોકો, અને એ શું કરે? કહેવાતા સર્વેના નામે દર અમુક સમયે ખોટે ખોટી વાત બજારમાં પ્રસરાવે. એની પાસે હોય ડેટા કલેક્શન જેવું બધું, એની પાસે લોજિક એવું હોય કે તમારે માનવું પડે કે ના ક્યાંક છે, પણ એ બધી જ વાતો એવી કરે કે તમારા દેશની વિરુદ્ધમાં જાય કે જુઓ માઇનોરિટી જે છે અહીંયા મુશ્કેલીમાં છે, ખેડૂતોનો અવાજ દબાવવામાં આવે છે, હિન્દુત્વની વાત કરીને હવે આ લોકો જે છે એ ચરમપંથી બનવા માંગે છે, હવે હિન્દુ ત્રાસવાદને પણ એ પ્રમોટ કરવા માંગે છે, વગેરે વગેરે. હવે આમાંની સત્યતા કાંઈ ન હોય, પણ એ લોકોને પ્રેઝન્ટેશન કરવાની એવી વ્યવસ્થા હોય કે લોકોએ માનવું પડે. એટલે એનો જવાબ છે યોગી આદિત્યનાથ, કે એવો વ્યક્તિ આવે તો એ એક તો ક્લિયર થઈ ગયું કે એનું વિઝન ક્લિયર છે, એનો યુનિફોર્મ ક્લિયર છે, એનો કલર ક્લિયર છે, એની વાત એજન્ડા ક્લિયર છે, કશું જ નહીં. અત્યારે ઉત્તર પ્રદેશમાં તમે જુઓ તો એ બિલકુલ સાધુ સંત હોવા છતાંય મુસ્લિમ સમાજે એને જીતાડ્યા છે. લોકસભાની ચૂંટણીમાં હમણાં જે બાય ઇલેક્શન ગયું, જે કાયદેસર મુસ્લિમ એરિયા છે એમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે. કારણ શું છે કે બધાને ખબર પડી કે આ સલામતીની વાત કરે છે, એ સેલ્ફ સલામતીની વાત નથી કરતા, સૌની સલામતીની વાત કરે છે. એટલે લોકોએ એને મત આપ્યા. પણ વિકસિત રાષ્ટ્રો જેટલા છે એ લોકો જેમ લાલ લુગડું જોઈને ખાલી ગોધો જ ભડકે એવું નથી, આ લોકો ભડકે કે જો આવો કોઈ માણસ આવી ગયો તો આપણી પાલી હાલશે નહીં. કારણ કે વિકસિત રાષ્ટ્રો એટલે અમેરિકા સહિતના, તમને કહો સ્વિટ્ઝરલેન્ડ ને ફલાણા જેટલા પણ છે, બ્રિટન, આ બધા, એને ધંધો શું છે ખબર? શસ્ત્રો બનાવવાના. એની પાસે આ તમારી મારી જેમ દાડમ ને કેળા ને બટેટા ને રીંગણા ને એમ નથી, ઘઉં ને બાજરો ને, એને શસ્ત્રો બનાવવાના છે. શસ્ત્રો બનાવીને કરવાનું શું? તમે કોઈક લડો તો મેળ પડે ને. શસ્ત્રો કોણ ખરીદે? કોઈક ઝઘડો કરાવે તો થાય ને. એટલે સૌથી પહેલા એ ઝઘડાના બીજ રોપે. દુનિયાભરમાં, આપણા ભારતમાં અત્યારે હિન્દુ મુસ્લિમના ઝઘડા એ લોકો, મેં તમને એનજીઓસ જે કીધું એના દ્વારા કરાવડાવે. એ જ લોકો રિપોર્ટ બહાર પાડે કે ભાઈ આવું આવું છે, અને તમે કંઈક એમ કે જુઓ દેશમાં માઇનોરિટી છે, મુશ્કેલીમાં છે, એવું બધું બહાર પડે એટલે તમારા મારી ભવા તણાય અને આપણે બધા એકબીજાની વિરુદ્ધમાં રહીએ. આ વાતથી વિશ્વના અનેક રાષ્ટ્રોને ખબર છે, એટલે એ લોકો કહે છે કે આવો કટ્ટરવાદી તો આવવો ન જોઈએ. તો પછી કુંભના મેળામાં બીજું નામ પણ બુદ્ધિપૂર્વક સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે. એનું નામ છે દેવેન્દ્ર ફડણવીસ. કારણ કે એ સોફ્ટ છે, એજ્યુકેટેડ છે, મોર્ડન છે, વિશ્વમાં સુટેડ બુટેડ થઈને જઈ શકે એમ છે,
અને એની ઉપર કોઈ એવી કટ્ટર હિન્દુત્વની છાપ નથી. હિન્દુ તરફી ચોક્કસ છે, પણ કટ્ટર હિન્દુત્વની છાપ એવી નથી. એ બધાની સાથે લઈને ચાલી. આજની પણ અત્યારે એનું જે પ્રધાનમંડળ ગઈકાલે રચાણું, તો એમાં એક મુસ્લિમ જે છે એને પણ તક મળી જ છે મિનિસ્ટર થવાની. તો એનામાં એ થોડી ક્વોલિટી છે કે જે સર્વધર્મને સંભાવની વાત જ્યારે આપણે વિશ્વના તખ્તા ઉપર કેવી હોય તો એ સાબિત કરી શકે. એટલે દેવેન્દ્ર ફડણવીસનું નામ. અને બીજું આરએસએસના બિલકુલ નિકટના છે. એને તમે જુઓ શપથ સમારોહ પણ નાગપુરમાં જ યોજવામાં આવ્યો, અને નાગપુર હેડક્વાર્ટર્સમાં. અને નાગપુર હેડક્વાર્ટર્સમાં ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એને પણ ઉપર લેવલે પહોંચાડ્યું કે નરેન્દ્ર મોદી 2029માં માની લો કે 82 વર્ષના થાય, ભગવાન એને દીર્ઘાયુ આપે, પણ એનું શારીરિક નબળાઈ હોય તો પણ આપણે પ્લાન એ ને પ્લાન બી એ તૈયાર રાખવો જ જોઈએ. પ્લાન એમાં યોગી છે ને પ્લાન બીમાં દેવેન્દ્ર ફડણવીસની વાત અત્યારે ચાલે છે. પણ આપણે અનેકો વખત કીધું છે, એ વાત ફરી પાછી અહીંયા લાગુ તો પડે જ છે કે રાજકારણમાં હંમેશા પ્લાન ભલે ગમે તેટલા તમે કરો, દૂરંદેશી ભરા નિર્ણય ભલે તમે કરો, પણ છેલ્લો ઘા રાણાનો હોય, પહેલો નહીં. એટલે આજે તમે જે વિચાર્યું કાલે કંઈક ન પણ હોય. તમે મેં ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે ભૂતકાળમાં આવા કટ્ટર હિન્દુત્વવાદી, જેને છત્રપતિ શિવાજી પછીનો એના વારસ, સીધા વારસ કહી શકાય એવા બાળા સાહેબ ઠાકરેના દીકરા, એ પાછા કોંગ્રેસથી માંડીને ટીએમસી ને બધા એસપી બેસપી એવા પક્ષોની યારે જોડાણ કરશે એ માની ન શકાય એવી વાત હતી. છતાં આપણે જોયું બધું. એવી રીતે રાજકારણમાં ગમે તે સંભવ ચોક્કસ છે. અત્યારે તમે જુઓ નીતિશ બાબુ ને ચંદ્રાબાબુનો ટેકો લેવો પડ્યો કે નહીં? નરેન્દ્ર મોદીએ લેવો જ પડ્યો. હાલાકી એ બંનેની વિચારધારા અલગ છે. નરેન્દ્ર મોદીની વિચારધારા અલગ છે, પણ હવે પોલિટિક્સ છે તો કરવું પડે. એમ હવે 2029 પહેલા અને આવતા સુધીમાં શું થશે આપણને ખબર નથી. ધારો કે પીઓ કે આપણે જીતી લઈએ તો આ કાંઈ કરવાની જરૂર નથી, મોદી એમને જીતી જાય એમ છે. પણ હવે એ કઈ રીતે થાય એના પછીની વાતો છે. એટલે એ તો ભાવિના ગર્ભમાં શું છે આપણને ખબર નથી. પણ મૂળ વાત એટલી છે કે પ્લાન એ ને પ્લાન બી સંતોના સાનિધ્યમાં, એટલે કે સંતો જે છે એ બિલકુલ દૂરંદેશી ભર્યા હોય છે. અત્યારે શાસ્ત્ર પ્રમાણિત જેટલા સંતો છે, શંકરાચાર્યજીઓ જે છે, એને કોઈ વસ્તુની ઉણપ છે કે ખબર નથી પડતી એવું નથી. એ બલકે તમને આગામી સદીઓ સુધી શું થઈ શકે એનું પણ જ્ઞાન આપી શકે. જેમ મેં આપણે કીધું એમ રામ ભદ્રાચાર્યજી જેવા શંકરાચાર્ય જે તુલસીદાસજીની ભૂલ કાઢી શકે એવા, અને એ માન્ય રાખવી પડી બધા એ ભૂલ કે ભાઈ શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. આપણે વર્ષો સુધી બોલ્યા કે શંકર સુમન, એને કીધું શંકર સુમન, સુમન એટલે પુત્ર, શંકર સુમન કેસરી નંદન એટલે કે ભગવાન શંકરનો પુત્ર છે હનુમાનજી. જ્યારે કે રામ ભદ્રાચાર્ય કીધું કે એ ખોટું છે, આ તો ખરેખર ભગવાનનો રુદ્રા અવતાર છે હનુમાનજી, તો અજરા અમર છે. એટલે શબ્દ હોવો જોઈએ શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. હવે આવા તુલસીદાસજીની ભૂલ કાઢે એવી જો આપણી પાસે સંત વિભૂતિ પડી હોય તો આરએસએસ થી માંડીને વિશ્વ હિન્દુ પરિષદના લોકો સ્વાભાવિક છે કે ભારતની ભાવિ પેઢી, ભારતનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, આગામી સદીઓ સુધી મહાસત્તા બનાવી હોય, પરમ વૈભવના શિખર ઉપર લઈ જવી હોય તો શું કરવું ઘટે ને કોને મૂકવા ઘટે. એટલે મહામંથન જે છે કુંભ મેળામાં થાય છે અને આ બંનેના ચર્ચા થઈ રહી છે નામની. સર, છેલ્લો પ્રશ્ન છે કે આ સિવાય કુંભ મેળામાં શું શું નિર્ણય આવી શકે? કારણ કે અગાઉ પણ આપણે જે રીતે વાત કરી હતી કે પાકિસ્તાનને દુનિયામાં નકશામાંથી ભૂસી નાખવાની પણ વાતો થઈ હતી, કુંભના મેળામાં એ નક્કી થશે. અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક અત્યારે એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે ભગવાનની ધરપકડ, આ પ્રકારના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. શું કહેશો સર એને લઈને? જુઓ, એક આ અમુક તો બાલિશ વાતો છે. કોઈ સંત મહંત કોઈ પ્રદેશ કે દેશને એને ધરતીના નકશા પરથી ભૂસી નાખવાની વાત કરે એ ઉચિત નથી, બને નહીં એવું. સો વાત નહીં. એ તો કોઈક પછી જેને કહેવાય બે લગામ લોકો ગમે તેમ બોલે. વાસ્તવમાં એ શું કહેવા માગે છે એ કહું છું કે દુનિયાભરમાંથી ખાસ કરીને પેલા શરૂઆત ક્યાંથી કરશે? આપણા દેશને જે ત્રાસવાદ નડતો હોય તો ત્રાસવાદ છે, નક્સલવાદે હોય કે ત્રાસવાદી આઉટ ઓફ સ્ટેટ ઓલાના હોય. નક્સલવાદ આપણી ભીતરમાં છે, દેશની ભીતરમાં નક્સલવાદી રાજ્યો છે જે આપણને ન્યાય, એ લોકો સશસ્ત્ર બળવાખોરો છે, એને પણ પાણી પૂરું પાડે છે બીજા દેશના લોકો, આપણે જાણીએ છીએ. તો નક્સલવાદથી માંડીને સામાજિક રીતે જેટલા અપરાધી તત્વો છે અને ત્રાસવાદ છે એને સંપૂર્ણપણે ખતમ કરવાની વાત છે, કોઈ દેશને ખતમ કરવાની વાત નથી. પણ પછી શું થાય છે? નંબર 1 આવો નિર્ણય થશે કે બિલકુલ આપણો દેશ નિર્ભયતાથી જીવી શકે, એક એ નક્કી થશે. બીજું, આપણી ભાવિ પેઢી અત્યારે જેમ બેકાબુ બનીને બગડી ગઈ છે એને ખાળવું કઈ રીતે, નવી પેઢીને બગડતી અટકાવી કઈ રીતે, તો એમાં એક આખી નવી શૈક્ષણિક કેળવણીની નીતિ એ પણ તૈયાર થઈ. અત્યારે જોકે જે નવી શિક્ષણ નીતિ આવી એમાં કેટલાય એવા તો એમાં છાંટા છે જ, પરંતુ હજી વિશેષ
ગુરુકુલ પદ્ધતિ જે હતી કે તમને નચિકેતા જેવા યુવાનો તૈયાર કરવામાં આવે. નચિકેતા એટલે શ્રેષ્ઠ નાગરિક. યુવાન એવો તૈયાર થાય ભણી ગણીને કે એને શરીરથી માંડીને મન વચન કર્મની બધી જ ખબર હોય. ખબર બધી જ, પણ જેમ ક્ષમા વીરસ્ય ભૂષણમ, નબળાની ક્ષમાનો કોઈ વેલ્યુ નથી. ક્ષમા વીર હોય ને ક્ષમા આપે એનું આભૂષણ ગણાય. એવી રીતે તમામ બાબતોથી સક્ષમ, એને ખબર છે જાતીય ક્રીડા કેમ કરાય એ પણ ખબર છે, આદર કેમ અપાય એ પણ ખબર છે, સંયમ કેમ પડવાય એ પણ ખબર છે, માં બેન દીકરી ભાઈ કાકા મામા ભત્રીજા સમાજ એની સાથે દરેકની સાથે કેમ વર્તવું. આદર્શ પુરુષ જેને કહી શકાય, જેને આપણે પ્રભુ શ્રી રામના સીધા આપણે જે પ્રતિક કહી શકીએ. પ્રભુ શ્રી રામ શું હતા? એક આદર્શ પતિ, આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ મિત્ર, આદર્શ ભ્રાતા, બધું જ આદર્શ જ હતું. એવા યુવાનો જો તૈયાર થાય તો દેશ આપણો હિન્દુસ્તાન જે છે સોને કી ચિડિયા થી હે ઓર શાયદ રહેગા. તો મહામંત્ર અહીંયા જે કુંભ ભરાવાનો છે ત્યાં આવી પણ એક નવી પેઢીને તૈયાર કરવા માટે શું કરવું જોઈએ એના પણ એમાં આ નિયમો જે કેટલાક ઘડાવવામાં આવશે. ટૂંકમાં દેશના હિતમાં જે કાંઈ સૃષ્ટ શાસ્ત્રોક્ત રીતે શ્રેષ્ઠ હશે એ બધું જ જે છે મહાકુંભમાં થાય. અને પછી એની અમલવારી તમે એમ કહો, આપણે ઘણી વખત સાંભળનારા માને અથવા તમારા મારા પ્રશ્ન થાય કે ન્યા સાધુ સંતો કે એને માનશે કોણ? એમ ના હોય. એ લોકો તમને નીતિ નિર્ધારણ કરી દે અને પછી સરકાર એને અનુસરે, એટલે બધું અમલમાં આવશે. મેં ને તમે કલ્પના નહોતી કરી એવી આજની તારીખે પણ અગ્નિવીરો એની યોજના આવી ને. હવે એ પેરેલલ સૈન્ય છે. અગ્નિવીરોની યોજના તમને મને એમ થાય કે શું કામ જરૂરી છે? એ જરૂરી છે અને એનો જ્યારે જરૂર ખપ લાગશે ત્યારે ખબર પડશે કે શું જરૂરી હતી. તો એ પ્રકારની દૂરંદેશી છે સાધુ સંતોમાં કે ભાઈ એક તમે સિવિલિયન નામનું સૈન્ય બનાવો. સિવિલિયન કે અત્યારે તમે ને હું સિમ્પલ છે, હું પત્રકાર છું, તમે પત્રકાર છો, પણ હોઈ શકીએ આપણી પેઢીમાંથી કોઈક અગ્નિવીર બને તો જ્યારે ઘરેલું ઝઘડા ક્યાંક થાય, કારણ કે દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કોઈ યુદ્ધ જીતવું હોય તો યુદ્ધનું નામ છે ગ્રહ યુદ્ધ. વિશ્વને બહારથી સરહદ ઉપરથી ગમે ત્યારે ગમે તેને પાડી શકો, ગ્રહ યુદ્ધ ખાલી શકાતા નથી હોતા. ત્યારે તમારી ભીતરના જ લોકો તમને જો આવો બળવો કરે ત્યારે ભીતરના જ લોકો તમારે સમાધાન કરી શકતા હોય છે, સૈન્ય નહીં. એટલે અગ્નિવીરની યોજના આવી. એવી રીતના હવે જે કંઈ ભવિષ્યમાં આવશ્યકતા જણાશે, આ સાધુ સંતો જે ભેગા થાય છે ને એ બ્રહ્માંડનું ધ્યાન રાખનારા હોય છે. તો પછી આ બીજા બધા વિશ્વ તો જવા દો, જગતના ચોટામાં આખા એશિયા ખંડથી માંડીને દેશમાં ક્યાં શું ચાલી રહ્યું છે વિશ્વમાં અને ક્યાંથી શું પડકાર આવવાનો છે ને આપણે કઈ રીતે બચવું એનું બિલકુલ ન્યા મહામંથન થશે. અને એમાંથી સરકારને રિપોર્ટથી માંડીને કેટલાક સૂચનો સમર્પિત કરવામાં આવશે. સરકાર એને બાકાયદા એમાં અમલવારીની તૈયારી કરશે. આમ કરીને અંતે આખા દેશને આપણા હિન્દુસ્તાનને મહાસત્તા બનાવવાની જે વિશ્વની વાત છે એ ખેવના જે છે પૂરી કરવામાં આવશે. જી.